વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 11 પદ્ય 4 દશકમ ધર્મ લક્ષણમ જેના વિશે આપણે અભ્યાસ કરીશું. સંસ્કૃત સાહિત્ય છે એની અંદર જે ધાર્મિક સાહિત્ય છે એ શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે વિભાજિત થયેલું છે. એમાંથી જે શ્રુતિ છે એમનો જે આશય છે એટલે કે એ અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય છે. કયું છે? શ્રુતિ છે એ અપરિવર્તનશીલ, કે જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે, એને શું કહેવાય છે? એટલે કોઈ પરિવર્તન ન આવી શકે એ અપરિવર્તનશીલ એવું ધર્મ સાહિત્ય એ કયું છે? શ્રુતિ. આવા સાહિત્યમાં ઉપદેશી વિગતો ઉપર કોઈ કાળનો કે કોઈ દેશનો પ્રભાવ છે પડતો નથી. કયા સાહિત્ય ઉપર? શ્રુતિ. આ રીતે જોતા શ્રુતિશાસ્ત્રના વિધાનો સાર્વકાલિક અને સાર્વભૌતિક હોય છે, જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક કોઈ દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવા મળે છે. કયું સાહિત્ય? સ્મૃતિ. શ્રુતિ ઉપર કોઈનો પ્રભાવ જોવા મળતો એટલે કે પ્રભાવ પડતો નથી, જ્યારે સ્મૃતિ સાહિત્ય છે એની ઉપર કોઈ પણ દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ છે જોવા મળે છે. આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે. આમ છતાં સ્મૃતિશાસ્ત્રના મોટા ભાગના જે વચનો છે એ કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે. પ્રસ્તુત જે કાવ્ય છે એ પ્રસ્તુત કાવ્યની અંદર પણ ધર્મના 10 લક્ષણો છે એનો ઉપદેશ આપવામાં આવ્યો છે, એટલે કે માહિતી આપવામાં આવી છે. આ લક્ષણો એવા છે કે જેના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર છે પડી શકે એમ નથી. આ રીતે આ ધર્મના 10 લક્ષણો કે છેલ્લે માનવ ધર્મના લક્ષણો છે એ બની રહે છે. કયા સાહિત્યના? શ્રુતિ. ધૃતિ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્વ ધ્યાનમાં આવે, તેમજ તેનું સ્વરૂપ એટલે કે દર્શન પણ થઈ શકે છે. એવા અનેક હેતુઓથી બીજા 10 પદ્યો પણ આ સાથે મૂકવામાં આવ્યા છે, 10 એટલે કે 10 શ્લોકો. આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે, અને એ દરેક જે પદ્ય એટલે કે શ્લોકો છે એની વિશેષતા એ છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત ઉદ્ધૃત થતા રહ્યા છે, એટલે કે જોવા મળ્યા છે. આ બધા જ પદ્યો અનુષ્ઠુપ છંદમાં છે. જે આપણું પદ્ય 4 છે દશકમ ધર્મ લક્ષણમ, એના જે બધા શ્લોકો છે એટલે કે 2 થી 10 એ બધા 1 થી 10 એ બધા જ શ્લોકો છે એની અંદર અનુષ્ઠુપ છંદ છે પ્રયોજાયેલ જોવા મળે છે. ક્યારેક આપણે વિકલ્પ તરીકે પણ આ મૂકી શકીએ. એની અંદર જે પહેલો શ્લોક છે તો પહેલા શ્લોકની અંદર જે 10 લક્ષણો છે એ 10 લક્ષણો છે આપણી સામે મૂકેલા છે કે ધૃતિ ક્ષમા, દમઃ અસ્તેયમ, શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, ધી વિદ્યા સત્યમ અક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. અહીંયા પહેલું આપેલું છે કે ધૃતિ એટલે ધીરજ, ક્ષમા એટલે ક્ષમા. ત્રીજું આપેલું છે દમ, દમઃ એટલે શું થશે? દમન. અસ્તેયમ એટલે ચોરી ન કરવી, અસ્તેયમ એટલે ચોરી ન કરવી. શૌચમ એટલે પવિત્ર અથવા શુદ્ધિ. ત્યાર પછી છેલ્લો શબ્દ છે ઇન્દ્રિય નિગ્રહ, એટલે કે ઇન્દ્રિય ઉપરનો કાબુ. માણસ છે એની જે પંચેન્દ્રિય છે એની વાત કરે છે. પંચેન્દ્રિયની અંદર જે ઇન્દ્રિય ઉપરનો જે કાબુ છે તે. ધીહી એટલે બુદ્ધિ, કે જેને આપણે બુદ્ધિ, પ્રજ્ઞા કે મેઘા એવા શબ્દો પણ એને માટે પ્રયોજી શકીએ. વિદ્યા એટલે વિદ્યા, સત્ય
એટલે શું થશે? સત્ય, કે જે પૂરેપૂરું સત્યતા છે એ. અક્રોધો એટલે કે ક્રોધનો અભાવ. અક્રોધો એટલે કે ક્રોધનો અભાવ. દશકમ ધર્મ લક્ષણમ, કે આ ધર્મના 10 લક્ષણો છે. ધૃતિ એટલે ધીરજ, ક્ષમા એટલે ક્ષમા, દમ એટલે દમન, અસ્તેયમ એટલે ચોરી ન કરવી, શૌચમ એટલે પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહમ ઇન્દ્રિય પરનો કાબુ, ધિહિ એટલે બુદ્ધિ, વિદ્યા એટલે વિદ્યા, સત્યમ એટલે સત્ય, અક્રોધો એટલે કે ક્રોધનો અભાવ. આ ધર્મના છે 10 લક્ષણો છે. અહીંયા જે પહેલા શ્લોકની અંદર ધર્મના જે 10 લક્ષણો છે એનો આપણી વાત કરી છે. ત્યાર પછીનો જે બીજો શ્લોક છે એમાંનો જે અહીંયા ધૃતિ છે એ ધૃતિ એટલે કે ધીરજ વિશે વાત કરવામાં આવી છે. ધૃતિ નામ સુખે દુઃખે યયા ન આપનોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાજ્ઞો યહ ઈચ્છેત ગતિ આત્મનઃ. અહીં પૂછે ધૃતિ નામ, કે ધૃતિ એટલે કે જે સુખે દુઃખે એટલે સુખ અને દુઃખમાં, યયા સુખ અને દુઃખમાં, ન આપનોતી વિક્રિયામ, વિક્રિયામ એટલે કે વિકૃતિઓને, ન આપનોતી એટલે કે પ્રાપ્ત કરવું, પછી ન આપનોતી એટલે કે મેળવતો નથી અથવા પ્રાપ્ત કરતો નથી. ધીરજ એટલે જે સુખ અને દુઃખમાં, યયા એટલે જે, ધીરજ એટલે સુખ અને દુઃખમાં જે વિકૃતિને પ્રાપ્ત કરતો નથી. તામ ભજેત સદા, તામ એટલે તેને અથવા જે, ભજેત એટલે કે શું કરે છે, એની ઈચ્છા કરે છે, એને અપનાવે છે, સ્વીકારે છે તે. પ્રાજ્ઞો એટલે કે બુદ્ધિશાળી પુરુષ. સદા એટલે હંમેશા. આ ગતિ આત્મનમ, ગતિ એટલે પ્રગતિ. આત્મનમ એટલે પોતાની. આત્મનમ ગતિ એટલે કે પોતાની પ્રગતિને, કે જે બુદ્ધિશાળી માણસ હંમેશા પોતાની પ્રગતિને ઈચ્છે છે તેણે હંમેશા શું કરવું જોઈએ? ભજિત એટલે કે સેવન કરવું જોઈએ. ધીરજ એટલે કે સુખ અને દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી. જે બુદ્ધિશાળી માણસ હંમેશા પોતાની પ્રગતિને ઈચ્છે છે તેણે હંમેશા સેવન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ વાત કરવામાં આવી છે કે હંમેશા કોઈ પણ કાર્યની અંદર આપણે ધીરજ છે એ રાખવી જોઈએ. ધીરજ દ્વારા જ મનુષ્ય છે એ પોતાની ગતિ છે, પ્રગતિ છે ને વધારે સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછીનો બીજો શ્લોક છે ક્ષમા. ક્ષમા એટલે ક્ષમા. ક્ષમા ખડગઃ કરે યસ્ય કિમ કરિષ્યતિ ઇતિ દુર્જનઃ અતૃણેત પતિતો વહ્નિ સ્વયં એવ ઉપશામ્યતિ. ક્ષમા ખડગઃ કરે, અહીંયા ક્ષમારૂપી ખડગ એટલે તલવાર, ક્ષમારૂપી તલવાર યસ્ય કરે જેના હાથમાં છે, કિમ કરિષ્યતિ દુર્જન, દુર્જન તેનું શું કરી શકે? ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે એને દુર્જન શું કરી શકે? એવી વાત કરી છે અહીંયા કે સામેવાળી વ્યક્તિ છે એ કદાચ આપણા ઉપર આક્રોશ કરતી હોય, આપણી ભૂલ ના હોય છતાં પણ આપણી ઉપર આક્રોશ કરે છે, ત્યારે જો આપણે એની પાસે ક્ષમા માગીએ છીએ તો સામેવાળી વ્યક્તિ છે એ તરત જ પોતાની રીતે પોતાના જે વચનો છે એને થોભાવી દેશે. એટલે કે આપણી જે ગલતી હશે અથવા નહીં હોય તો પણ એને શું કરી દેશે? માફ કરી દેશે. શા માટે કરશે? કે આપણા હાથની અંદર શું છે? ક્ષમારૂપી તલવાર. અતૃણે પતિતો વહ્નિ, અતૃણે એટલે કે ઘાસ વિનાની, વહ્નિ એટલે અગ્નિ, ઘાસ વિનાની જમીન પર પડેલો, પતિતો એટલે પડેલો અગ્નિ, ઘાસ વિનાની જમીન પર પડેલો અગ્નિ સ્વયમેવ પોતાની મેળે જ ઉપશામ્યતિ એટલે કે ઓલવાઈ જાય છે અથવા ઠરી જાય છે.
કે ઘાસ ઉપર પડેલો જો અગ્નિ હોય તો એ વધારે પ્રજ્વલિત થાય, પણ ઘાસ જ નથી, ખાલી કોરી જમીન છે, એની ઉપર જો અગ્નિ પડેલો હશે તો પોતાની મેળે જ એ સમી જશે, એને આપણે ઓલવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. ત્રીજો શ્લોક છે કે ન હુષ્યતિ મહત અર્થે વ્યસને ચ ન શોચતી સ વે પરિમ ઇતિ પ્રજ્ઞ સા દાંતો દ્વિજે ઉચ્યતે. હુષ્યતિ મહત અર્થે, અહીંયા આપ્યો છે મહત અર્થે એટલે મોટા કાર્યને. હષ્યતિ એટલે હર્ષ પામવો, ન હુષ્યતિ એટલે હર્ષ પામતો નથી. અને વ્યસને એટલે કે આફતમાં, અહીંયા કોઈ બીજા કોઈ વ્યસનની વાત કરવામાં નથી આવી, પણ અહીંયા જે મુશ્કેલી હોય છે, આફતી છે, એની વાત કરવામાં આવી છે. ન સોચતી એટલે કે શોક કરતો નથી, જે મોટા કાર્ય માટે હર્ષ પામતો નથી. અને આફતમાં એટલે કે મુશ્કેલીમાં શોક કરતો નથી. વે એટલે ખરેખર તે પરિમય ઇતિ પ્રજ્ઞ, ખરેખર તે કેવો છે, બુદ્ધિશાળી અથવા પ્રજ્ઞાવાન માણસ છે. સદાંતો દ્વિજે ઉચ્યતે, સ એટલે તે, જે દાંતો એટલે દમનશીલ અથવા સંયમી, તે દમનશીલ અથવા જે સંયમી છે એ દ્વિજ ઉચ્યતે એટલે કહેવાય છે. તે દમનશીલ દ્વિજ કહેવાય છે, અથવા તે સંયમી માણસ છે એ દ્વિજ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે પદ્ય 4ના જે પ્રસ્તાવના અને પહેલા શ્લોકની અંદર ધર્મના 10 લક્ષણો અને 3 શ્લોકોનું છે એનું અનુવાદ કર્યું. એની અંદરથી પણ આપણે જે ધૃતિ શબ્દની સમજ મેળવી અને ક્ષમા અને દમઃ. આવતા પીરિયડની અંદર આપણે આગળના જે લક્ષણો છે એના વિશે માહિતી છે એ પ્રાપ્ત કરશું. આભાર.